નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિરાંકિન રાવલ એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ગાઉસના નિયમની રજૂઆત કરેલી છે, એની સમજૂતી મેળવેલી છે. એકવાર વિધાન તાજું કરીએ. ગાઉસનો નિયમ બંધ પૃષ્ઠ પરનું કુલ વિદ્યુતીય ફ્લક્સ ઘેરાયેલા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરોબર હોય. હવે આ વિધાનની એપ્લિકેશન કરવાની છે. આપણે મુદ્દા આપણે નોંધી લીધા છે. ફ્લક્સ ગણતી વખતે આપણે શું કરવાનું છે? જે બંધ સપાટી આપણે ધારેલી છે, જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ કહેવાનું છે, એની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર છે એને ધ્યાનમાં લેવાનો છે. એવું કહી શકાય કે કોઈ બંધ પૃષ્ઠમાં જો વિદ્યુતભાર ઘેરાયેલો જ ન હોય તો તેનું ફ્લક્સ 0 થાય. બંધ પૃષ્ઠમાં, પ્રશ્ન સમજો, બંધ પૃષ્ઠમાં વિદ્યુતભાર ઘેરાયેલો જ ન હોય તો તેનું ફ્લક્સ 0 થાય. આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ. માનો કે મારી પાસે એક નળાકાર બંધ પૃષ્ઠ છે, જેને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી છે. આખું બંધ પૃષ્ઠ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાઈક આ પ્રકારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે. તો હું આનું ફ્લક્સ ગણું મિત્રો. એવું કહેવાય ત્રણ જાતના આના ફ્લક્સ હોઈ શકે. એટલે આપણે તો શું કરવાનું છે? સપાટી પર ખંડ ધારવાના છે, એનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો ડોટ ગુણાકારનું સંકલન અને ઘેરાયેલો વિદ્યુતભાર. આ આપણે પ્રૂફ આપવાનું છે કે જો બંધ પૃષ્ઠનું ફ્લક્સ 0 હોય તો ઘેરાયેલો વિદ્યુતભાર અંદર ન હોય, અથવા તો એનું પ્રતિક વિધાન. અત્યારે મારી પાસે અહીંયા ત્રણ પ્રકારની સપાટી છે, તો હું આને અનુરૂપ જે ફ્લક્સ હોય એને 1 કહું, આ જે પાયો છે એને અનુરૂપ જે ફ્લક્સ હોય એને 2 કહું, અને વક્ર સપાટીનું જે ફ્લક્સ થાય એને આપણે 3 કહીએ. તો કુલ ફ્લક્સ નળાકારનું ફ્લક્સ ટોટલ બરાબર ફ્લક્સ 1 પ્લસ ફ્લક્સ 2 પ્લસ ફ્લક્સ 3. ઓકે, અત્યારે આપણે આ પદ છે એને રહેવા દઈએ. આપણું જે પૃષ્ઠ છે એની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર હાજર છે ખરો? ના. ઓકે, મારે શું કરવાનું છે? દરેક સપાટી પર આ પ્રકારના ડોટ ગુણાકાર લેવાના છે. તો હું ફ્લક્સ 1 ગણું. ફ્લક્સ 1 આ જગ્યાએ મારે શું કરવાનું? અહીંયા ખંડ ધારવાનો છે, જેના ક્ષેત્રફળનો સદિશ આ બાજુ આવશે અને દેખાય છે મિત્રો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. તો વિદ્યુત ક્ષેત્ર છે એ તો અચળ રહેવાનું છે એક જ જગ્યા પર. પછી હું સરવાળો કરું તો આ જે સપાટી છે એ નિયમિત છે, એટલે ખંડોનો સરવાળો તમે કરો તો ધારો કે એ ક્ષેત્રફળ S છે, ખૂણો દેખાય છે 180 નો. ES cos 180 બરાબર -1 થાય. એટલે હવે આ ફ્લક્સ મળ્યું મને પહેલા પાયાનું. આ બાજુ જે છે એનું હું ફ્લક્સ ગણું તો અહીંયા ખંડ, વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ અને ક્ષેત્રફળનો ખંડ પણ એ બાજુ, એટલે ફ્લક્સ 2 બરાબર શું થશે? E. પછી પાયાનું ક્ષેત્રફળ તો એ પહેલા જેટલું જ આવશે ટોટલ S, અને ખૂણો કેટલો છે? 0. ES જેટલું આ ફ્લક્સ થાય. ફ્લક્સ 3 મતલબ વક્ર સપાટી. હવે વક્ર સપાટીના દરેક બિંદુએ આપણે ક્ષેત્ર તો કેવું લીધું છે? નિયમિત. તો એના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો E જેટલું જ રહેવાનું. પછી વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે કંઈ હોય, અત્યારે આપણે એને 2πRh કેવું કંઈ લખી હતી. વક્ર સપાટીનું જે કંઈ ક્ષેત્રફળ આવે, પણ મિત્રો અહીંયા તમે જુઓ, ક્ષેત્રફળના ખંડનો સદિશ વિદ્યુત ક્ષેત્ર સાથે 90 ના ખૂણે આવશે. મતલબ કે અહીંયા cos 90 લાગે તો સરવાળે cos 90 0 છે, એટલે આ ફ્લક્સ આવશે 0. જો તો કુલ ફ્લક્સ કેટલું થયું? 0. જો કુલ ફ્લક્સ 0 હોય
તો હવે આપણે પહેલું વિધાન કહીએ કે આપણો પ્રશ્ન, જો કોઈ બંધ પૃષ્ઠનું કુલ ફ્લક્સ 0 હોય તો ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અંદર 0 હોઈ શકે. અહીંયા આપણને સાબિતી મળે છે, મતલબ કે બંધ પૃષ્ઠની અંદર જો વિદ્યુતભાર ન હોય તો એનું કુલ ફ્લક્સ 0 હોય, અને કુલ ફ્લક્સ 0 હોય તો ઘેરાયેલો વિદ્યુતભાર 0 હોઈ શકે. એટલે અંદર વિદ્યુતભાર જ ન હોય એવું ન કહેવાય, પણ બૈજિક સરવાળો 0 થઈ શકે. ઓકે, એક નાનો પોઈન્ટ છે, ધ્યાનમાં રાખશું આપણે. હવે ગાઉસના નિયમની મદદથી જુદા જુદા વિતરણના વિદ્યુત ક્ષેત્રો આપણે ગણવાના છે. એમાં એક હું પહેલી એપ્લિકેશન લઉં, નિયમિત રેખીય વિદ્યુતભાર વિતરણ. માનો કે મારી પાસે એક L લંબાઈનો સુરેખ તાર છે, L લંબાઈનો સુરેખ તાર, એના ઉપર નિયમિત રીતે વિદ્યુતભાર વહેંચાયેલો છે. માનો કે આની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે, મતલબ એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા જેટલો આ તારમાં સમાયેલો છે. હવે આ તારથી કોઈ ચોક્કસ અંતરે, લાઈક અહીંયા, મતલબ તારથી r જેટલા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણે ગોતવું છે. ઉપયોગ કરશું આપણે ગાઉસનો નિયમ. ઓકે, અહીંયા સુધીનું અંતર r છે. હવે પ્રશ્ન એ થાય કે આપણી જે આ એપ્લિકેશન છે એની અંદર આટલું પદ આપણે સોલ્વ કરવાનું થાય. આ સાઈડ આપણે વિચારીએ કે હમણાં ઘેરાયેલો વિદ્યુતભાર, પણ આપણે એક શબ્દ વાપરેલો છે અગાઉના લેક્ચરમાં, સમમિત વિદ્યુતભાર વિતરણ. અત્યારે ધારો કે આના ઉપર મેં વિદ્યુતભાર પર દીધો છે, તો આ વિદ્યુતભાર વિતરણ સમમિત છે કે કેમ એને ચેક કરી લઈએ. રોટેટ કરવાથી આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ચેન્જ નહીં થાય તો ઓકે, પણ આ બિંદુનું લોકેશન ધ્યાનમાં રાખજો. બિંદુનું લોકેશન, તારથી સ્થાન અહીંયા 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 જો લેવામાં આવે તો દેખાય છે વિદ્યુત ક્ષેત્રો અલગ અલગ હોઈ શકે. વિદ્યુત ક્ષેત્ર શું કામ અલગ અલગ હોઈ શકે? દેખાય છે આકૃતિમાંથી કે આ બાજુ વિદ્યુત તારની લંબાઈ વધારે છે તો એના દ્વારા અહીંયા લાગતું બળ મોટું થશે, આ બાજુના કટકા દ્વારા લાગતું બળ ઓછું થશે. પરિણામી છે એ આવું કંઈક આવે. તમે ઉપરની સાઈડ જાઓ એટલે આ બાજુનો જે તાર છે એ વધશે, જેથી કરીને આ સદિશ મોટો આવે, આ સદિશ નાનો આવે, તો પરિણામી છે એ આ બાજુ જાય. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા બદલાય છે, અને જો દિશા બદલાય તો આ ડોટ ગુણાકાર, મતલબ કે E ds cos થીટા આ પદ ચેન્જ થાય. જો એ ચેન્જ થાય તો આપણી મજૂરી તો એમને એમ જ રહે. મતલબ એવો થયો કે આ જે તાર છે એમાં કંઈક આપણે સુધારો કરવો પડે. આ પ્રશ્ન શું કામ થાય છે મિત્રો? વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાવાનો. તો તાર જે છે એમાંથી P નીચેની સાઈડ છે તો અહીંયા ટૂંકો તાર છે, આ બાજુ લાંબો તાર છે. આપણે એક કામ કરીએ, આ જે તાર છે એને હું અનંત કહી દઉં. તો હવે એવું કહેવાય કે તારની આ બાજુ અને તાર એટલે P ની મતલબ બિંદુની આ બાજુ અને બિંદુની ઓલી બાજુ તારની લંબાઈ સરખી છે. જો એવું હોય તો હવે P જેવા દરેક બિંદુ જે તારથી r જેટલા અંતરે છે એ તારના મધ્ય બિંદુની સામે છે એવું કહી શકાય. તો હવે આ વિતરણ સમમિત થઈ ગયું. મતલબ કે હવે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળશે? P બિંદુએ અડધા તારના કારણે આ બાજુ, અડધા તારના કારણે આ બાજુ, અને એનું રિઝલ્ટ ગણો તો એક્ઝેક્ટ ત્રિજ્યાવર્તી બાર આવશે. ટેક્સ્ટબુકમાં પેરેગ્રાફ ધ્યાનથી વાંચો મિત્રો. જો P જેવું બિંદુ તારથી r જેટલા અંતરે લેવામાં આવે
તો જો તાર અનંત હોય તો જ આ વસ્તુ બને, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે એ એક્ઝેક્ટ ત્રિજ્યાવર્તી બહાર આવે. તો હવે એવા સંજોગોમાં આપણું જે વિતરણ છે એને સમમિત વિતરણ કહેવાય. ખ્યાલ આવ્યો આ વસ્તુ? ઓકે, હવે પ્રશ્ન એ થાય કે જો અનંત તાર હોય, વ્યવહારમાં એવો કોઈ તાર હોય ખરો? અનંત તાર ક્યાં લેવા જવો? જો અનંત તારનું તમે સૂત્ર બનાવો, ગણતરી કરો તો પછી આપણે વ્યવહારમાં વાપરી શકાય. હા, અત્યારે જે આપણે ચર્ચા કરી છે મિત્રો, એ તમારા કે મારા અનંતની વાત નથી કરતા. અનંત શબ્દનું અર્થઘટન આપણી દ્રષ્ટિએ નહીં કરવાનું, આપણે બળોના સંદર્ભમાં ચર્ચા કરવાના છે મિત્રો. બળો કોના ઉપર લાગવાના છે? વિદ્યુત ભારો પર. અને વિદ્યુત ભારો પર બળ લાગે ત્યારે વિદ્યુત ભારોની દુનિયા એંગસ્ટ્રોમના ક્રમમાં છે. મતલબ કે આ સાપેક્ષ શબ્દ છે. એંગસ્ટ્રોમની સાપેક્ષમાં સેન્ટીમીટર અનંત કહેવાય. આ એના જેવી વાત છે. મતલબ વિદ્યુત ભારોના સંદર્ભમાં કોઈ પણ તારને અનંત લઈ શકાય, કારણ કે વિદ્યુત ભારો છે એ ક્યાં છે? નાની એવી દુનિયામાં છે. અને તમારે તારથી જે અંતર લેવાનું છે એ સેન્ટીમીટર કે મીટરના ઓર્ડરમાં લેવાનું છે. તો એવા સંજોગોમાં આ જે સન્નિકટતા છે, એટલે કે સમિતતા આપણે જે લીધી છે એ વ્યાજબી છે. ઓકે, આકૃતિ ફરીથી દોરી અને આપણે એપ્લિકેશન કરીએ. આ તાર ઊભો નથી મજા આવતી, હું એને આડો પાડી દઉં છું. અનંત લંબાઈનો તાર છે. હવે આના ઉપર મારે શું કરવાનું? સૌથી પહેલા મુદ્દા આપણે યાદ કરો. સમિત તો થઈ ગયું વિતરણ, અનંત આપણે લઈ લીધા પછી એક ગાઉસિયન પૃષ્ઠ વિચારવાનું છે, મરજી મુજબનું ગાઉસિયન પૃષ્ઠ. કેવું? યાદચ્છિક. હવે આડેધડ જો વિચારીએ આપણે પૃષ્ઠ, તો ભૂમિતિમાં આપણે જ હલવાઈ જવાના છીએ. તો યોગ્ય એવું પૃષ્ઠ આપણે વિચારીએ. યોગ્ય એવું એટલે શું? આમાં મને ફાયદો કરે, મતલબ કે એવી સપાટી કે જેમાં વિદ્યુત ક્ષેત્ર છે એ અચળ રહેતું હોય, ખૂણો છે એ ચોક્કસ રહેતો હોય, અને ભૂમિતિ ચોક્કસ અને આપણી જાણીતી હોય. તો એવું પૃષ્ઠ છે એ આ ટાઈપનું હોઈ શકે. હું L લંબાઈનો નળાકાર વિચારું. L લંબાઈનો નળાકાર જેની અક્ષ પર આપણો તાર છે. અને હવે આ જે પૃષ્ઠ છે એમાં હું ગાઉસનો નિયમ એપ્લાય કરું. L લંબાઈનો નળાકાર જેની અક્ષ પર આપણો તાર ગોઠવાય. હવે આપણું કામ શું? તમારે આ પદ ગણવાનું છે, સંકલન E.ds, મતલબ ફ્લક્સ ગણવાનું છે. હવે એ ફ્લક્સ ગણી તો હમણાં જેમ આપણે ચર્ચા કરી એમ ત્રણ જાતના ફ્લક્સ હોઈ શકે. આ બાજુની સપાટી માટે ફ્લક્સ 1, આ બાજુની સપાટી માટે ફ્લક્સ 2 અને વક્ર સપાટી માટે ફ્લક્સ 3. તો નળાકાર એટલે કે ગાઉસિયન પૃષ્ઠનું કુલ ફ્લક્સ બરાબર ફ્લક્સ 1, ફ્લક્સ 2, ફ્લક્સ 3 નું ટોટલ. ઓકે, ફ્લક્સ 1 કેટલું હોઈ શકે? મારે શું કરવાનું? અહીંયા એક ખંડ ધારવાનો. ખંડનું સદિશ આ બાજુ. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ જશે? તમારી પાસે શું છે? તાર. વિદ્યુત ભાર ક્યાં પડેલો છે? આ તાર પર. હમણાં જ આપણે વાત કરી 2 મિનિટ પહેલા જ કે આવા પ્રકારના વિતરણ માટે વિદ્યુત ક્ષેત્ર કેવું જવાનું? ત્રિજ્યાવર્તી બહારની બાજુ. જો સમિત અનંત લંબાઈનો તાર હોય તો મતલબ એવો થયો કે ફ્લક્સ 1 જે છે એમાં શું આવશે? વિદ્યુત ક્ષેત્ર, પછી પાયાનું ક્ષેત્રફળ, આ ખંડોનો સરવાળો કરો એટલે પાયાનું ક્ષેત્રફળ S અને cos 90 લાગે, મતલબ કે આ ફ્લક્સ 0 આવશે. ઓકે, ફ્લક્સ 2 બીજા પાયાનું ક્ષેત્રફળ, અહીંયા આપણે ખંડ ધારવાનો. ખંડનો સદિશ આ બાજુ આવશે. વિદ્યુત ક્ષેત્ર જે કંઈ હોય
પાયાનું ક્ષેત્રફળ પહેલા જેટલું જ એટલે કે S, પણ વિદ્યુત ક્ષેત્ર જે છે એ તો આ બાજુ જ આવવાનું છે, મતલબ કે cos 90, એટલે આ ફ્લક્સ એ 0 આવે. ઓકે, ફ્લક્સ 3 મારે અહીંયા ખંડ ધારવાનો, ખંડનું સદિશ આ બાજુ ડેલ્ટા S વેક્ટર અને E વેક્ટર એ બાજુ જ છે. તો હવે ફ્લક્સ આપણને એવું મળે કે ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર, હવે એવું કહેવાય કે આ નળાકારની વક્ર સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ અચળ આવશે. હા, શું કામ? અક્ષ પર તાર પડેલો છે અને વક્ર સપાટી ફરતી છે. તો વક્ર સપાટી મતલબ સપાટીનું દરેક બિંદુ તારથી સમાન અંતરે છે અને ક્ષેત્રને અંતર સાથે લેવા દેવા છે, એટલે સ્ત્રોતે નથી બદલાતો અને અંતરે નથી બદલાતું. તો સ્વાભાવિક છે કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ અચળ આવશે. એટલે વિદ્યુત ક્ષેત્ર આપણી જે બેઝિક વ્યાખ્યા છે એ. પછી સંકલન, આ ખંડોનો સરવાળો, આ જે પદ છે એમાં શું વધશે? સંકલન ds. એટલે અત્યારે હું એને લખી નાખું છું સંકલન ds. અને આકૃતિમાં જુઓ ખૂણો કેટલો દેખાય છે? 0. E સંકલન ds એટલે શું? તો કે વક્ર સપાટી પર દરેક આવા પ્રકારના ક્ષેત્રફળના ખંડોનો સરવાળો. એટલે શું આવે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr, એમાં r આ અંતર જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે, અને h આપણા માટે l. આટલું ફ્લક્સ આવ્યું 3. તો કુલ ફ્લક્સ કેટલું થાય છે? 0 + 0 + આટલું, એટલે કે ફ્લક્સ 3 ઓન્લી. હવે પ્રશ્ન આપણો બાકી રહે છે ઘેરાયેલો વિદ્યુતભાર. સિગ્મા ક્યુ બરાબર ઘેરાયેલો મતલબ શું? આપણે ધારેલી સપાટીની અંદર પડેલો વિદ્યુતભાર, આપણી ધારેલી સપાટી આ છે, એની અંદર પડેલો વિદ્યુતભાર મતલબ આટલો. 12 છે પણ આપણે કાઉન્ટ નથી કરવાનું. તો આટલી લંબાઈ એટલે કે l લંબાઈના તારની અંદર પડેલો વિદ્યુતભાર મારે કાઉન્ટ કરવાનો છે. l લંબાઈમાં પડેલો વિદ્યુતભાર એટલે સિમ્પલ ટ્રિપલ પ્રોડક્ટ લાગે. એકમ લંબાઈમાં કેટલો? લેમ્ડા. તો l લંબાઈમાં કેટલો? એકમ લંબાઈ હોય તો લેમ્ડા, તો l લંબાઈમાં વિદ્યુતભાર લેમ્ડા l જેટલો હોય. તો હવે આપણું ગાઉસનો નિયમ છે એને ભેગા કરી નાખી બે પદ. તો પછી એવું કહી શકાય કે સંકલન E.ds કુલ ફ્લક્સ બરાબર ઘેરાયેલો વિદ્યુતભાર એપ્સિલોન 0. એમાં આપણું આ જે પદ છે એ શું મળેલું છે? E 2πrl, બાજુમાં લેમ્ડા l છેદમાં એપ્સિલોન 0. l ને બે બાજુથી ઉડાડી દીધો. આ કોણ છે? આપણે ધારેલા નળાકાર, એટલે જ આને યાદચ્છિક કહેવાય મિત્રો. કારણ કે યાદચ્છિકનો અર્થ જ એ થાય છે કે તમે ધારેલી સપાટીના ભૌમિતિક પરિમાણ અસર કરતા નથી, ઉડી જાય છે, દેખાય છે. બાકી શું બચે છે? E બરાબર લેમ્ડા અપોન 2π એપ્સિલોન 0. r ને થોડુંક બાજુમાં લખું. સદિશ તરીકે મારે લખવું હોય તો આ ક્યાં છે? ત્રિજ્યાવર્તી બાર. અનંત લંબાઈના તારથી r જેટલા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર λ/2π એપ્સિલોન 0 1/r, મતલબ r સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય અને જો ધન વિદ્યુતભાર હોય તો આ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બારની સાઈડ મતલબ તારની બહારની બાજુએ હોય. ઓકે, આ જ પદ છે એમાં થોડું કરેક્શન કરીએ આપણે. મતલબ કે હું અંશ અને છેદને બે થી ગુણી નાખું તો વિદ્યુત ક્ષેત્ર માટે 2 થી અહીંયા ગુણો એટલે શું થાય? 1/4π એપ્સિલોન 0 અને અંશમાં 2 એટલે આને 2k લેમ્ડા. એટલે આ પદ કેટલું છે? 4π એપ્સિલોન 0. એની જગ્યાએ આપણે k મૂકેલો છે. 2 થી જે ગુણેલા છે એનો 2 અહીંયા છેદમાં r, અને r કેપ કહેવાય. ઓકે, 2k લેમ્ડા અપોન r કેપ. આ બીજું સ્વરૂપ k ના સ્વરૂપમાં, જ્યાં k શું છે? 1/4π એપ્સિલોન 0. ઓકે, આ બે સ્વરૂપને ધ્યાનમાં રાખી અને તાર જે છે
એનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે બદલાય એનું વિતરણ આ લેખમાં દર્શાવી આપણે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર અને અંતર. શું કહેવા માંગે છે? અંતર જેમ વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટશે, એટલે વ્યસ્ત પ્રમાણ તો છે. અને જો હું r = 0 મૂકું તો r = 0 મતલબ તાર ઉપર મતલબ જ્યાં વિદ્યુત ભાર પડેલો છે તે જ જગ્યાએ. તો એ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા તમે અનંત મૂકો, r = 0 મૂકો એટલે વિદ્યુત ક્ષેત્ર અનંત મળે. આ અનંત એટલે મેથેમેટિકલ અનંત નહીં સમજવાનું, પણ આ જે અનંત છે એ શું સૂચવે છે? તાર પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરી શકાય નહીં. એટલે હવે હું એવું લખી શકું અહીંથી, અંતર જેમ વધતું જાય એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. આ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે. બીજું, r = 0 ઉપર વિદ્યુત ક્ષેત્ર અનિશ્ચિત છે. એટલે અહીંયા તમે વ્યાખ્યાયિત ન કરી શકો. એટલે વધારે શાર્પલી જો કેવું હોય તો એવું કહી શકાય કે r = 0 પર વ્યાખ્યાયિત નથી, ઓપન પોઈન્ટ છે. મેથેમેટિકલી એને ઓપન પોઈન્ટ કહેવાય. અને ત્યાંથી પછી અંતર જેમ વધે એમ આ ક્ષેત્ર ઘટતું જાય છે વ્યસ્તના હિસાબે. હવે મિત્રો એવો પ્રશ્ન થાય કે આ તાર અનંત ન હોત તો શું ગાઉસનો નિયમ યુઝ કરી શકાય? આમ જોવા જઈએ તો ઉપયોગ તો કરી શકાય, પણ એમાં જે મજૂરી છે એ થોડીક વધે. એટલે આપણે જ્યારે આગળ ચર્ચા કરશું કોમ્પિટિટિવ એક્ઝામની, ત્યારે આપણે મર્યાદિત લંબાઈના તાર માટેનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ગોતી શકાય એની ચર્ચા કરશું. અત્યારે આપણે અહીંથી આ જે ચર્ચા છે એનાથી સંતોષ માની કે આપણી પાસે અનંત લંબાઈનો તાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર છે એ આવી રીતે મળે, 2k λ/r પ્રમાણે. હવે આ જ રીતે આ કયું થયું? એક પરિમાણનો કિસ્સો થયો. હું દ્વિપરિમાણ વિતરણ એટલે 2 ડાયમેન્શનલ સ્ત્રોત હોય લાઈક સમતલ, એટલે 2 ડાયમેન્શનલ છે, આના ઉપર વિદ્યુત ભાર ભરેલો છે, તો સમતલથી કોઈ ચોક્કસ અંતરે વિદ્યુત ક્ષેત્ર હું ગોતું. માનો કે આ સમતલમાં આપણે વિદ્યુત ભાર ભરી દીધો છે. અત્યાર પૂરતું આપણે નિયમિત વિદ્યુત ભાર વિતરણ લઈ જઈએ. આની પૃષ્ઠભાર ઘનતા હું વ્યાખ્યાયિત કરી દઉં. સિગ્મા છે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. ઓકે, હવે આ જે સમતલ છે એ સમતલ માટે આપણે ગાઉસનો નિયમ એપ્લાય કરવો હોય તો પહેલા સમમિતિ વિશે વિચાર કરવો પડે. સમમિતિ, માનો કે હું આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતું એક્ઝેક્ટ સામે, તો અડધું સમતલ ઉપર છે અડધું નીચે છે, એટલે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બારની સાઈડ આવે. હું આમ જાઉં એટલે પ્રશ્ન થશે, શું કામ? તો કે મોટાભાગનું સમતલ આ બાજુ છે, એટલે આ બાજુના વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ વધશે. પછી એવી રીતે પી બિંદુને આ બાજુ લાવું તો વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા બદલાશે. એવી જ રીતે ઉપર અને નીચે, એટલે જેમ આપણે અગાઉ વાત કરી કે ભાઈ સમતલ છે એ નિયમિત છે, પણ એની આસપાસ પી બિંદુનું અંતર છે એ કયા જગ્યાએ તમે લઈ જાઓ છો એનું ઓરિએન્ટેશન, એના ઉપર વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય બદલાય છે, એટલે દિશા બદલાય છે. તો આને મારે સમિત કરવું હોય તો શું કરવું પડે? અનંત સમતલ હું એને કહી દઉં, મતલબ કે આ બાજુ તે એક્સટેન્ડ થાય છે અનંત સુધી અને આ બાજુ એક્સટેન્ડ થાય છે. હવે શું? તો કે પી જેવા દરેક બિંદુ, હવે આના મધ્ય બિંદુની એક્ઝેક્ટ સામે કહેવાય, જેની બે બાજુ વિતરણ ઉપર નીચે સાઈડમાં સરખું છે. તો હવે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે?
જેટલું વિતરણ આ સાઈડ છે એટલું જ આ બાજુ છે, જેટલું વિતરણ આ બાજુ છે એટલું જ આ બાજુ છે, તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી 12 મળશે. હવે P જેવા બિંદુ છે એ સમમિત વિતરણ બતાવે છે. આ પ્રશ્ન આપણે હલ કરી નાખ્યો. હવે આપણે ગાઉસના નિયમમાં એપ્લાય કરી તો આપણે પૃષ્ઠ વિચારવાનું આવે. યાદચ્છિક પૃષ્ઠ ગમે તે વિચારી શકાય. હું એક કામ કરું, આપણું જે સમતલ છે એ કોઈ લંબઘનની એક્ઝેક્ટ વચ્ચેથી પસાર થતું હોય એવી રીતે આપણે વિચારી લઈએ. મતલબ કે આ સમતલ આપણું જે છે એને હું અહીંયા લઈ લઉં છું. આના ઉપર આપણો વિદ્યુત ભાર પડેલો છે. અને આ બોક્સ અંદરથી આપણે પહેરાવી દીધું છે. તમને પ્રશ્ન મિત્રો એવો થાય કે ભાઈ આ કઈ રીતે ખબર પડે કે આપણે કયું પૃષ્ઠ વિચારવાનું? ટ્રાયલ એન્ડ એરર. આપણે જુદા જુદા પૃષ્ઠ વિચારીએ અને જો સલવાઈ જાય, આપણું જે ઓલું થીટા ફેક્ટર છે એમાં જો સલવાઈ જાય તો ચેન્જ કરી નાખવાનું. એટલે બાય રિપીટેડ એપ્લિકેશન તમને આ અંદાજ આવે. અત્યારે મેં આ જે વિચારેલું છે બોક્સ, એમાં વિદ્યુત ભાર કઈ જગ્યાએ છે? આ જગ્યાએ પડેલો છે, સમતલ આખામાં. ઓકે, એક્ઝેક્ટ મિડ પોઈન્ટ ઉપર આપણું સમતલ છે. માનો કે આ બાજુનો પાયો છે એનું ક્ષેત્રફળ છે એને હું a કહી દઉં, આડછેદનું. આ બાજુનો પાયો જે છે એ ક્ષેત્રફળ એટલું જ આવશે. લંબઘન આપણે સમમિત વિચારેલો છે. હવે 6 જાતના ફ્લક્સ આમાં હોઈ શકે. વિચારો, આપણો જે આ રૂમ છે એમાં એક્ઝેક્ટ આપણું વિદ્યુત ભારિત સમતલ આ રીતે છે. તો 6 જાતના ફ્લક્સ હોઈ શકે, કારણ કે 6 જાતની સપાટી છે. એક આ બાજુનો પાયો, એક આ બાજુનો પાયો, જે આકૃતિમાં મેં બતાવેલો છે, એક આ અને એક આ. પછી એવી જ રીતે હવે પહેલા તો આપણે એ જોઈ લઈએ કે વિદ્યુત ક્ષેત્ર આ સમતલ માટે કઈ બાજુ આવશે? આમ, ત્રિજ્યાવર્તી. પેલી બાજુના પોઈન્ટે ત્રિજ્યાવર્તી. એટલે કે આખા સમતલના કારણે ક્ષેત્ર આવી રીતે હશે. તો હવે વિચારો કે હું આ સપાટી મતલબ ટોપ છે એનું ફ્લક્સ વિચારું તો ક્ષેત્રફળનો સદિશ ક્યાં જાય? ઉપર. વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે છે? આ બાજુ. આ બાજુનો મતલબ શું? ક્ષેત્રફળના સદિશ સાથે, ઉપરની સપાટીના ક્ષેત્રફળના સદિશ સાથે 90 ડિગ્રીએ. એટલે આનું ફ્લક્સ 0 આવશે. તો આનું ફ્લક્સ 0 થવાનું, કારણ કે તળિયાના ક્ષેત્રફળનો સદિશ નીચે જાય જ્યારે વિદ્યુત ક્ષેત્ર એને લંબ રૂપે જાય છે. ઓકે, સામેની સપાટી, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે અને સામેની સપાટીના ક્ષેત્રફળનો સદિશ આવી રીતે આવે છે. મતલબ બે 90 ડિગ્રીએ છે. મતલબ કે ફ્રન્ટ છે એનું ફ્લક્સ 0, બેકનું ફ્લક્સ 0. તો ટોટલ 6 જાતના ફ્લક્સમાંથી હાજર ફ્લક્સ મળશે કેના? આ બાજુની સપાટી અને આ બાજુની. બાકીના 4 ફ્લક્સ 0 થાય. આ બાજુની સપાટીનું ફ્લક્સ કેટલું? અહીંનું વિદ્યુત ક્ષેત્ર, અહીંયાના ક્ષેત્રફળનો સદિશ, આ બાજુ આવશે. વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળના સદિશ વચ્ચેનો ખૂણો કેટલો મળશે? 0. એટલે હવે આ ફ્લક્સ કેટલું થયું? EA. ધ્યાનમાં રાખજો, અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જાય છે. એવી જ રીતે અહીંયા તમે આવો તો આના ક્ષેત્રફળનો સદિશ આ બાજુ અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુમાં આપણે ચર્ચા કરી. તો એનું ફ્લક્સ એ કેટલું થવાનું? આટલું જ. મતલબ આ સપાટી માટે પણ ફ્લક્સ થશે EA. તો ગાઉસનો નિયમ, બંધ સપાટીનું કુલ ફ્લક્સ. હવે બીજું કોઈ કેલ્ક્યુલેશન આપણે કરવાની જરૂર નથી. ટોટલ ફ્લક્સ બરાબર EA પ્લસ EA, 2EA બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 મળે. સિગ્મા ક્યુ એટલે ઘેરાયેલો વિદ્યુત ભાર. જુઓ તો આપણે આટલો જ વિદ્યુત ભાર કેલ્ક્યુલેટ કરવાનો છે. આપણે ધારેલી સપાટીની અંદર પડેલો બહારનો વિદ્યુત ભાર છે એને ફ્લક્સમાં કેલ્ક્યુલેટ કરવાનો નથી. તો આપણે ધારેલી સપાટીની અંદર પડેલો વિદ્યુત ભાર કેટલો?
એકમ ક્ષેત્રફળ પર સિગ્મા, તો આપણી પાસે ક્ષેત્રફળ છે a જેટલું દેખાય છે આકૃતિની ભૂમિતિમાં, તો સિગ્મા ગુણ્યા a જેટલું થાય, તો પછી ડબલ ઈ a બરાબર સિગ્મા ક્યુ ની જગ્યાએ સિગ્મા a એપ્સિલોન 0 a કેન્સલ, ફરીથી જો આપણે ધારેલી સપાટીનું ભૌમિતિક પરિમાણ છે એ નીકળી જાય છે, વિદ્યુત ક્ષેત્ર બરાબર શું થયું, સિગ્મા બાય 2 એપ્સિલોન 0. બહુ સ્ટ્રેન્જ પરિણામ છે. વિદ્યુત ક્ષેત્ર છે એ જો અહીંયા અંતર આધારિત નથી, અચળ છે, મતલબ કે વિદ્યુત ક્ષેત્રનું વિતરણનું વિચારવું, વિદ્યુત ક્ષેત્રનું વિતરણ અંતર સાથે E અને R અચળ આવશે. શું કામ? આપણે જે સમિતિ આપેલી છે એ મૂળભૂત કારણ છે. કોમ્પિટિટિવ એમસીક્યુ ગણતી વખતે વધુ ડિટેલમાં ચર્ચા કરશું. આપણું સમતલ છે એમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ અચળ આવવાનું અત્યાર પૂરતું કારણ એવું વિચારી શકાય કે વિદ્યુત ભારોનું કોન્ટ્રીબ્યુશન, નેટ વિઝન જે છે કોન્ટ્રીબ્યુશન એ વધતું જાય છે આ બાજુ તે અને આ બાજુ તે, એટલે અંતર સાથે જે વિદ્યુત ક્ષેત્ર ઘટવું જોઈએ એ વિદ્યુત ભારોની વિઝિબિલિટીના કારણે, મતલબ કે એના કોન્ટ્રીબ્યુશનના કારણે ઘટતું વિદ્યુત ક્ષેત્ર છે એ બેલેન્સ થઈ જાય છે, એટલે આપણને અચળ મળે. આ ધ્યાન રાખશું આપણે. અનંત સમતલના કારણે કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર હવે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 મળશે. ક્લિયર? વન ડાયમેન્શનલ અને ટુ ડાયમેન્શનલની ચર્ચા કરી મિત્રો આપણે, અને હવે અહીંથી આપણે 3D માટેની વાત કરશું, પણ એના માટે અલ્પવિરામ કરીએ. ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહેજો અને સમજતા રહેજો, ટેક્સ્ટ બુક ખાસ વાંચતા રહેજો.